કેન્દ્ર સરકારના નોટબંધી ફરમાન સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગઈકાલે સમગ્ર કચ્છમાં જનજાગૃતિ અભિયાન રેલી કાઢવામાં આવી હતી। જોઈએ આગળનો અહેવાલ। નોટબંધી સામે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નોટબંધીથી પ્રજાને થયેલી પરેશાનીની વાચા આપવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી। મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો સાથે નીકળેલી આ રેલી મુખ્ય માર્ગો પર ફરી હતી અને સૂત્રોચ્ચાર પેમ્ફલેટ વિતરણ કરાયા હતા। આ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યા મુજબ કેન્દ્રની ભાજપ સરકારે પોતાની નિષ્ફળતા ઢાંકવા તકલકી નિર્ણય લઈ ઓચિંતા ₹500 અને ₹1000ની નોટ બંધ કરીને દેશના લોકોને માર્ગ પર લાવી દઈ મોટી મુશ્કેલીમાં મૂક્યા છે। નાગરિકોની શું દશા થશે એના વિચાર વિના તેમજ દેશના તમામ નાગરિકો જાણે કાળા નાણાં ધરાવે છે તે રીતે વ્યવહાર થયો છે। ત્યારે લોકોનો અવાજ બનીને તેમની મુશ્કેલીઓની વાચા આપવા અને વહેલી તકે સાનુકૂળ નિરાકરણ લાવવા આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે વિપક્ષી નેતા વીકે હુંબલ, માજી પ્રમુખ મહેશભાઈ ઠક્કર, ઉષાબેન ઠક્કર, ઇબ્રાહિમ મંગરા, જયવીરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ બાગડી, ફકીર મહમદ કુંભાર, ગની કુંભાર વગેરે જોડાયા હતા। સાંભળી આગે નરેશ મહેશ્વરીની લાગણી। દેશની ભાજપ સરકારે 500 અને 1000ની નોટ અચાનક બંધ કરતા અને એમાં કોઈ પણ જાતનું આગોતરા આયોજન વગરનો જે નિર્ણય લીધો છે એના પછી જે દેશમાં અને કચ્છ જિલ્લામાં જે અફરાતફરીનો માહોલ થયો છે, લોકો પરેશાન છે અને એની પરેશાનીને સરળ બનાવવા માટે અને લોકોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ આજે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે કચ્છના મુખ્ય શહેરોમાં આજે રેલીનું આયોજન કરેલ છે। જે લોકો વિદેશથી કાળું નાણું લઈ આવશું એવા બણગા ફૂંકી અને સત્તા ઉપર બેઠા છે, ત્યારે વિદેશથી કાળું નાણું તો હજી આવ્યું નહીં, પણ દેશના લોકોને જાણે કાળા નાણાં હોય એ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે અને 15 લાખ રૂપિયા ખાતામાં આવશે એવા વચનો આપ્યા છે ને હવે પોતાના કાયદેસરની કમાણીને ખાતાને પણ ચેક કરવા પડે છે। એવી પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે જીવન જીવવું એ મુશ્કેલી થઈ છે અને આજે બેંકોમાં જે એક્સચેન્જ માટે જાય છે ત્યારે બેંકોમાં નાણાંનો જથ્થો નથી, એટીએમ તો માત્ર આવશે ત્યારે મળશે એવી પ્રતીતિ થઈ રહી છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વેપારીઓ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને જે માણસો છે આમ જનતા એ તમામને પરેશાની છે અને આરોગ્ય માટે મુશ્કેલી ઊભી થઈ છે, એમને જીવન જરૂરી વસ્તુ લેવા મુશ્કેલી થઈ છે, એ જ રીતે મુસાફરીની મુશ્કેલી થઈ છે। એટલી હદ સુધી નહીં પણ મૂંઘા પશુઓને ખાણદાણ લેવા માટે જે વ્યવહાર કરવો પડે એના માટે પણ આજે ચલણી નાણાંનો જે સ્ટોક નથી એના કારણે જે મુશ્કેલીઓ થઈ છે। કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બની લોકોની વેદનાને વાચા આપવા માટે રસ્તા ઉપર નીકળી અને લોક જાગૃતિનું કામ કરે છે કે આ ભારતીય જનતા પાર્ટીની જે સરકારે ઠાલા વચનો આપી અને હવે જે હુકુમતશાહી કરી અને પોતાને અણાવડત જે વહીવટ ચલાવે છે, નિષ્ફળ વહીવટ છે, એની સામે પ્રતિકાર કરવા માટે લોકોએ હવે જાગૃત થવું પડશે। એ વાત લઈને કોંગ્રેસ પક્ષના આગેવાનો સમગ્ર કચ્છ જિલ્લાના મોટા શહેરોમાં આ રીતે જનજાગૃતિનું આયોજન કર્યું છે અને અમારી માંગ છે કે જે નિર્ણય લીધો છે તો એના પછીની જે વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ એ ચોક્કસ રીતે થાય। સરકારે વાયદાઓ કરેલા હતા, કાળા ધન વાળા તો અત્યારે વિદેશમાં ફરે, 2.5 વર્ષ થઈ ગયા સરકારને, આજ દિવસ સુધી એને કોણ રોકવાના હતા કે કાળા ધનવાળાને પકડો, પૂરી નાખો, જેલમાં રાખો, પણ પ્રજાને શા માટે હેરાન કરો છો? તો આજે અમારો ઉદ્દેશ એ માત્ર છે કે લોકોને જે પરેશાની છે એ લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચે એમના માટેની આજે અમે રેલી કરી છે અને આ રેલીના માધ્યમથી અમે સમગ્ર કચ્છ જિલ્લાને એક સંદેશો આપવા માગીએ છીએ કે આજે આ મોદીની નીતિના કારણે એમને એક અહંકાર છે, અભિમાન છે, અહંકારી છે, એને કોઈ વાત પ્રજાની પીડા દેખાય જ નહીં, પ્રજાની પીડા સમજાય જ નહીં એવો અહંકારી રાજા છે। અહંકાર રાજા રાવણનું પણ નહોતું રહ્યું, મોદીએ પર આ માનીને ચાલવું જોઈએ કે અહંકારી રાજા છે એ ક્યારે પ્રજાને સુખી કરી શકે નહીં। બિલકુલ ચૂંટણીઓ તો હજી ટાઈમ છે ઘણું બધું, લોકો અત્યારે દુઃખી છે, લોકોની વચ્ચે જવાની અમારી જવાબદારી છે રાજકીય પક્ષ તરીકે। લોકોની પીડા છે અમારે દર્દ છે એ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી વિપક્ષ તરીકે છે અને એના એક ભાગરૂપે અમે આ રેલી કાઢી છે।